ગુજરાતભરની પાસપોર્ટ કચેરીઓને આરડીએક્સે ઉડાવી દેવાની ધમકીનો મેલ મળતા તંત્ર દોડતું થઈ ગયું હતું. ભરૂચમાં પણ હેડ પોસ્ટ ઓફિસ ખાતે આવેલી પાસપોર્ટ કચેરીને ધમકી મળતા ચકચાર મચી જવા પામી હતી. ગુજરાતની વિવિધ પાસપોર્ટ કચેરીઓ સાથે ભરૂચ જિલ્લાની કલેક્ટર કચેરી અને કોર્ટ કચેરીને અગાઉ મળેલી ધમકી બાદ હવે ભરૂચની પાસપોર્ટ કચેરીને આરડીએક્સે ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો હતો. હેડ પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટ અધિકૃત ઈમેલ આઈડી પર ધમકીભર્યો સંદેશો આવતા જ તેમણે તાત્કાલિક પોલીસ વિભાગને જાણ કરી હતી. ધમકીની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કચેરીમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ હાજર અરજદારોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. સ્થળ પર પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા પણ ચકાસણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને ધમકીભર્યો ઈમેલ કોણે અને ક્યાંથી મોકલ્યો છે તેની દિશામાં સાયબર ક્રાઇમ શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.